ઉમરગામ આકરા મારુતિ ખાતેથી પાવર હાઉસ સુધી તિરંગા યાત્રા નીકળી હતી। આતંકવાદ સામે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કરી આતંકવાદી અને તેના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો। ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને બિરદાવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌએ સેનાના જવાનોને સેલ્યુટ કરી વંદે માતરમ જય જવાનના નાદથી માહોલ ગુંજાવી મૂક્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપી નવા ભારતનો પરિચય કરાવ્યો છે। તે બદલ ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ મનીષ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી, શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલા અને શહેર સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેરીજનો ભારતના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા સાથે અભિનંદન આપવા તિરંગા યાત્રામાં જોડાયા હતા। પાવર હાઉસ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું। વિજય રાઠોડ, ઉમરગામ, સત્તડે ન્યૂઝ। શહેર વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા કક્ષાની અને રાજ્ય કક્ષાની આ તિરંગા રેલીઓ થઈ ચૂકી છે। હવે આજથી અમે તાલુકા કક્ષામાં શહેર વિસ્તાર, ત્યાર પછી ગામડા વિસ્તાર, અમારા 1000 જેટલી ટોટલ મંડળ સમિતિ છે એ મંડળ સમિતિની અંદર પણ એકતાના સૂર રહે અને ભારતીય જનતા પાર્ટી અને દેશની એકતા સંવિધાનતા સાથે જોડાય એટલા માટે આ એક રેલીનું આયોજન કર્યું હતું। રેલીની અંદર અનેક લોકો સાથે જોડાયા છે, સહકાર આપ્યો છે, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com, આઝાદી સમાચારોની।